श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं એક ભાઈ અમે એના મેરેજ સર્ટિફિકેટ ને અડધો કલાકથી જોતા હતા. તો પૂછ્યું આમાં શું જુએ છે કે ના એક્સપાયરી ડેટ ગોતું છું. તો કે આમાં એક્સપાયરી ડેટ ના હોય. એક ના સગાઈ નક્કી થઈ એટલે કહ્યું કે તારો ફિયાન્સે એમ તો સારો છે પણ હસે ને ત્યારે સારો નથી લાગતો. પેલી કે વાંધો નહીં પરણ્યા પછી હસવા દઉં તો ને. દંપતી નામ ચકલ કે પણ જે ઘરમાં ગમે તેટલું ભગવાનનું નામ લેવાતું હોય પણ સ્ત્રીનું સન્માન ન થતું હોય એ ઘરમાં ભગવાન ક્યારે આવતા નથી. જો આ પુરુષની સંસ્કારિતા, અરે જો પરણેલો ન હોય, ઘરમાં પત્ની ન હોય તો કોઈ પુરુષને એકલા ભાડે મકાને નથી આપતા. એટલે એ સંસ્કારી છે એનું પ્રમાણ બહેનો હોય છે કે આ પુરુષ સંસ્કારી છે તો કે આ પરણેલો છે કે એકબીજાના પૂરક છે. બંને 100% કોઈ હોતું નથી. 50-50% ભેગા મળી અને પરણીને 100% થવા દે છે. માણસ પૂરો ત્યારે થતો હોય છે. એ વાત જુદી છે કે પૂરો થઈ જાય, પણ પૂરો થાય છે. બંને એકબીજાના પૂરક છે. એકબીજાનું સન્માન, એકબીજાનો આદર, એકબીજાના વિચારની મહત્તા જ્યાં અપાતી હોય ત્યાં જ લક્ષ્મીનો વાસ થાય છે, ત્યાં જ ભગવાન પધારે, ત્યાં પ્રભુ પ્રસન્નતાથી બિરાજે. અને એટલા માટે પરસ્પરનો આદર થવો જોઈએ. અનેક પ્રકારના દુર્ગુણો કલયુગના જોયા. સંસારમાં જીવનમાં ક્યારે કોઈ ચિંતા આવે ને તો કોઈ સંતનું શરણું લે. સર્વથા અઘહરમ પરમ. સંતનું શરણું કેવું છે? પાપને હરનારું. સંસારને પૂછવા જશો તો સાંસારિક ઉપાયો આપશે, સંતને પૂછશો તો અલૌકિક ઉપાયો જીવનમાં આવશે, ભગવાનનો પ્રવેશ કરાવશે. અરે વર્ષો રહેવાની વાત નથી. ભક્તોએ તો એમ કે એક પલક પાપડ બંધ થાય ને એને એક પલક કહેવાય. એટલી ક્ષણ માટે પણ કોઈ વૃંદાવનની ભૂમિનો સ્પર્શ કરી લે, કોટી જન્મ કે પાપ કટત હે, કરોડો જન્મોના પાપ કરાય. વ્રજની ભૂમિની એ મહત્તા છે. અને વ્રજ દેશ, વ્રજ પ્રદેશ, ભારત વર્ષના સઘળા તીર્થો વ્રજમાં આવીને વાસ કરે. સંસાર વિપરીત થાય ને, સ્વજનો સાથ ના આપે, ક્લેશ કરે, ત્યારે ઉદ્વેગ નહીં કરો. ત્યારે એમ વિચારું ભગવાન મારો મોહ ઓછો કરી દે, મારું મન સંસારમાં ન લાગી જાય એટલા માટે સંસારને વિપરીત કરે છે ભગવાન. ક્યાંક જો અનુકૂળ થઈ ગયું ને મારું મન એમાં રહી ગયું તો. એટલે વિપરીત સંજોગો થાય ને ત્યારે ભગવાનની અકૃપા નહીં માનવી, એમાં પણ કૃપા જોવી કે ભગવાન મારું મન ફસાવવા નથી દેતા, એમનું મન મારા માટે રાખે છે. અને એક વસ્તુ યાદ રાખો, બજારમાં તમે કોઈ વસ્તુ લેવા ગયા અને જે વસ્તુ તમને ગમી ને એને બીજી બધી વસ્તુઓ કરતા 4 વાર વધારે ચેક કરો, કારણ કે એ વસ્તુને તમારે ઘરે લઈ જવી છે. જે વસ્તુ ખરીદવી જોઈએ એને વધારે ચેક કરો કે નહીં. એમ જ ભગવાન જ્યારે તમને અપનાવવા માંગતા હોય એટલે બીજા બધા કરતા તમને વધારે ચેક કરે. કારણ કે આને તો મારે ઘરે લઈ જવું છે ને, આને તો મારે ધામમાં લઈ જવો છે, આને તો મારે સ્વીકારવો છે, એટલે તમને 4 વાર વધારે ચેક કરીને ચેક કરે એટલે માની લેવું કે ભગવાન હવે સ્વીકારવાની તૈયારી કરી રહ્યો છે. એટલે સંસાર વિપરીત થાય તો બહુ નિસાસા નહીં ના. પહેલી વાર કહેવું, બીજી વાર સમજાવવું, ત્રીજી વાર સમજી જવું કે બહુ કહેવા જેવું નથી. પોતાને સમજ આપવી એ વધારે ઉત્તમ છે બીજાને સમજાવવા કરતા. કુશળ વ્યક્તિ હોય ને એ પોતાના મનને સમજાવે, નાદાન વ્યક્તિ હોય એ બીજાને સમજાવવામાં જ થાકી જાય, કંટાળી જાય, પછી એના જીવનમાં હતાશા, નિરાશા આવી જાય. અને સીધી વાત, 100 માણસને સમજાવવું સહેલું કે એક માણસને? 100 ને સમજાવવા સહેલા કે એકને ને તો પોતાને સમજાવી લો ને સહેલું થઈ જશે. આપણે ક્યાં બધાને સમજાવવા? જો એક જૂના સમયમાં એક સત્ય ઘટના છે કે એક ગામમાં એક રમકડો વેચતો એક બજારમાં એક વ્યક્તિ, અને સાવ નાના પાયે શરૂ કરેલી એ વ્યક્તિ એ ગામનો નગર શેઠ બની ગયો. નગર શેઠ બન્યો, ખૂબ ધનિક બન્યો. અને જ્યારે એનો અંત સમય આવ્યો ને જવાનો સમય થયો તો વિલ કરતો ગયો. અને જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે જ્યારે દીકરો એનો આવ્યો ત્યારે વકીલ ત્યાં ઉભો રહ્યો કે તમારા પિતાએ વિલ બનાવ્યું છે. એક બાજુ એમને જીવનમાં ભેગી કરેલી બધી સંપત્તિ છે અને બીજી બાજુ એમણે એમના જીવનના અનુભવ પરથી લખેલી એક ડાયરી છે. અને વિલમાં એવું લખ્યું છે કે જો મારો દીકરો ડાયરી પસંદ કરે તો સંપત્તિને સમાજમાં સત્કાર્યોમાં વાંટી દેવી, અને જો સંપત્તિ પસંદ કરે તો ડાયરીમાં દરિયામાં નાખી દેજો.
તો દીકરાએ કીધું કે મને વાંચવા મળશે, ક્યાં વાંચવાની છૂટ છે? અને એ વ્યક્તિએ પોતાના જીવનના અનેક અનુભવો લખ્યા અને સૂત્રો લખ્યા અને દીકરાને લખ્યું કે જો આના ઉપર ચાલીશ તો મેં ભેગું કરેલી સંપત્તિ તો તું 2-5 વર્ષમાં કમાવી લઈશ, જીવનમાં સાચો સફળ વ્યક્તિ બનીશ. અને એના અમુક સૂત્રો એને લખ્યા. એમાં પહેલું સૂત્ર એને લખ્યું કે ક્યાંય પણ તું જાય ને કોઈ સારું પુસ્તક તને દેખાય, ભલે તને ખબર હોય કે તને વાંચવાનો સમય નથી, તું વાંચવાનો નથી, છતાંય એ સારું પુસ્તક તું ખરીદીને ઘરે જરૂર લાવજે. કારણ કે જ્યારે એવો વિપત્તિનો સમય આવશે અને તારી સાથે કોઈ ઊભું નહીં હોય ત્યારે આ સારા પુસ્તકો તારું માર્ગદર્શન કરશે. બીજું સૂત્ર લખ્યું, રોજ બરોજ તારા જીવનને તું અપડેટ કરતો રહેજે, બહેતર બનાવવાની કોશિશ કરતો રહેજે. એમને મત જો તારો દિવસ જાય તો માનજે કે આજે તારો દિવસ નકામો ગયો. જો કંઈક નવું સમજ્યો નહીં, શીખ્યો નહીં, તારા જીવનને તે અપડેટ ન કર્યું. ત્રીજું સૂત્ર એમ લખ્યું, દિવસનો સમય જ્યાં તું વધારે વિતાવતો હોય, એ જગ્યા પર જ્યાં તું બેસતો કે જ્યાં દિવસનો સૌથી વધારે ટાઈમ વિતાવતો હોય, એ જગ્યાની સામે કોઈ સારું સૂત્ર, કોઈ સારું ચિત્ર કે કોઈ પ્રેરક વ્યક્તિનો ફોટો જરૂર રાખજે કે જે તને આખો દિવસ કાર્ય કરવામાં પ્રેરિત કરતા રહે. જો છે બહુ નાના નાના સૂત્રો, પણ જો જીવનમાં અપનાવીશું ને તો ઘણી મોટી ક્રાંતિ થાય. આંખ સામે કોઈ એવું ચિત્ર, એવો ફોટો, કોઈ એવું સૂત્ર, એવું કોઈ સ્લોગન સામે રાખજે કે જે આખો દિવસ તને ચાર્જ કરતું રહે. ચોથી વાત કરી, જીવનમાં જ્યારે કંઈક નવું શીખવાનો મોકો મળે ત્યારે ક્યારે એવું ન કહેતો કે મારી પાસે ટાઈમ નથી. કારણ કે બીજા કાર્ય કરતા કંઈક નવું શીખવા, નવું શીખવું એક નવું જીવન સમાન હોય છે. જીવનમાં એક પ્રેરણા અને પ્રોત્સાહન આપતું હોય છે. એટલે જ્યારે પણ કંઈક નવું શીખવાનો મોકો મળે ત્યારે ક્યારે એવું ન કહેતો કે મારી પાસે ટાઈમ નથી, સમય કાઢીને પણ એમાં લાગશે. પાંચમું સૂત્ર એને લખ્યું કે આ કામ મારાથી પૂરું નહીં થાય, એ આપણને ખબર જ હોય, છતાંય એ કામને છોડવા કરતા એને કરવાનો તો પ્રયાસ જરૂર કરજે. કારણ કે 2 ડગલા ચાલીશ ને તો બાકીના બધા રસ્તા ભગવાન તારી સાથે પાર કરાવી દેશે. પણ એમ વિચારીને તું કામ છોડી દઈશ કે આ તો મારાથી નહીં જ થાય, તો જીવનમાં ઘણું બધું તું ગુમાવી બેસીશ. એટલે કંઈક અચીવ 2 ડગલા પ્રયાસ જરૂર કર. છઠ્ઠું એને કહ્યું કે કામ પૂરું કરવા માટે જ કામ ન કરતો, એની ઉત્તમતા સાધવા માટે કામ કરજે, એને બહેતર બનાવવા માટે કામ કરજે. પતાવવું જ છે એ રીતે નહીં કરવું, આમાં કંઈક સારું સર્જન કરવું છે એવો પ્રયાસ કરજે. સાતમું એને કહ્યું, જીવનમાં તારે બધી જગ્યાએ વાહવા થવા લાગે, છાપાઓમાં નામ આવવા લાગે, વખાણ થવા લાગે, એનાથી તારા જીવનની સફળતા ન માનતો. પણ જ્યારે પ્રમાણિકતાની, પુરુષાર્થની, નીતિની, સદગુણોની, ભક્તિની વાત જ્યારે ઘરમાં નીકળી હોય અને તારા દીકરા તને યાદ કરે ત્યારે માનજે કે તું સફળ વ્યક્તિ છે. કેવલ છાપાઓમાં છપાવાથી તારી જાતને સફળ ન માનતો, પણ જ્યારે કોઈ સારી વાત અને પ્રેરણાની વાત, પુરુષાર્થની, પ્રયત્નની વાત નીકળી હોય અને તારા ઘરના બાળકો, ઘરના લોકો તને યાદ કરે ત્યારે માનજે કે આજે તું સફળ થયો. આઠમું એને કહ્યું, પોતાની આજીવિકા, પોતાનું ગુજરાન ચલાવવા માટે કોઈ પણ નાનામાં નાનું કામ કરતો, મહેનત કરતો વ્યક્તિ તારી સામે આવે ને તો એનું તું સન્માન કરજે. કારણ કે જે પોતાનું ગુજરાન ચલાવવા માટે મહેનત કરે છે, પુરુષાર્થ કરે છે, એ વ્યક્તિને ક્યારે તું નાનો ન ગણતો. જો મોટા માણસનું લક્ષણ જ એ છે કે નાના માણસ જોડે પણ એ કઈ રીતે વર્તે છે. મોટો એ છે જે નાનાને પણ મોટાઈ આપે. નાનાને મોટા પાસે જતા બહાર ન લાગે ત્યારે માનવું કે આ મોટો છે. નવમું એને કહ્યું, જેની સાથે તારી ગ્રંથિઓ બંધાઈ ગઈ હોય, મન મોટાવ થઈ ગયો હોય અને ગ્રંથિઓ બંધાઈ ગઈ હોય જેની સાથે, એ ગ્રંથિઓ ખોલવા માટે તું પહેલ કરજે. એને એ દોરને કાપવાની ઉતાવળ ન કરતો. જેની સાથે તમને એમ લાગે કે આની સાથે આપણો મનમેળ નથી ને આની જોડે મનદુખ થઈ ગયું છે, અને હંમેશા માણસ સામેવાળાની જ રાહ જોતો હોય કે પહેલો આવીને સોરી કે એટલે પછી હું માફ કરી દઉં, પછી પાછો સંબંધ ચાલુ કરી દઉં, તો સામેવાળાની રાહ જોવા કરતા તું પહેલા જઈ અને એની માફી માંગી લેજે. તું એ ગ્રંથિને ખોલી દેજે કે એ સમય મારી ગેરસમજ થઈ ગઈ હતી, એ સમય આવી પરિસ્થિતિ થઈ ગઈ હતી, હું માફી માંગુ છું. અને તું ગાંઠ ખોલી દઈશ તો સહેલું થઈ જશે. કારણ કે દોરીમાં જેટલી ગાંઠો બંધાય એટલી દોરી ટૂંકી થતી જાય.
એમ તમારા જીવનમાં જેટલી ગ્રંથિઓ બંધાયેલી છે એટલી જીવનની ડોર તમે ટૂંકી કરી રહ્યા છો. યાદ રાખજો. છેલ્લે એને કહ્યું 10મું, તારા પરિવાર ને માટે તને ફિકર છે એવું તું તારા શબ્દો દ્વારા, તારી વાણી દ્વારા અને તારા વ્યવહાર દ્વારા હંમેશા તારા પરિવારને એ અહેસાસ કરાવતો રહે છે કે તને તારા પરિવારની ચિંતા છે. ઘણીવાર લોકો પ્રેમ બહુ કરતા હોય પરિવાર, પણ પોતાના પ્રેમને અભિવ્યક્ત ન કરી શકતા હોય. અને પરિવારના લોકોને એમ થાય કે આ તો આપણી ચિંતા જ નથી કરતા, અમને તો પડી જ નથી, કામમાં જ લાગેલી રહે છે, આમ જ આખો દિવસ બહાર જ રહે છે. એમ સતત પછી ઘરના લોકોને અસંતોષ થઈ જાય. અને અસંતોષ એ ક્લેશનું બીજ છે. જ્યારે આવો અસંતોષ પેદા થાય ને પછી પરિવાર છૂટવા લાગે. એટલે તારા પરિવાર માટે તું હંમેશા તારી વાણી દ્વારા, તારા ભાષા દ્વારા, તારી અભિવ્યક્તિ દ્વારા, નાની નાની વાતો દ્વારા તું હંમેશા એમને એવો અહેસાસ કરાવતો રહેજે કે તને એમની બહુ ચિંતા છે. અને છેલ્લે એને એમ લખ્યું કે આ 2 શબ્દ બોલવાનો જ્યારે વારો આવે ત્યારે ક્યારે સંકોચ કરતો નહીં. એક, મને આ નથી આવડતું, મારે શીખવું છે. આ શબ્દ બોલવામાં ક્યારે સંકોચ ન કરતો. આ બોલવાથી તું નાનો નહીં થાય, પણ આ નહીં બોલીને તક ગુમાવીશ ને ત્યારે તું જરૂર નાનો રહી જઈશ. એ શીખવાનો અવસર તું ગુમાવી દઈશ તો તું નાનો રહી જઈશ. એટલે આ બોલવામાં ક્યારે સંકોચ ન કરતો કે મને નથી આવડતું, મારે શીખવું છે. અને બીજું, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. આ 2 વાક્ય બોલવામાં જીવનમાં ક્યારે સંકોચ કરતો નહીં. તક આવે, અવસર આવે ત્યારે આ 2 વાક્યો બોલી દેવા. માફી માંગવામાં માણસ ક્યારે નાનો થતો નથી, નહીં માંગીને નાનો થઈ જાય છે. તમે જ્યારે માફી માંગો છો ત્યારે તમે મોટા બની જાઓ છો. તો આ ડાયરીમાં એને લખ્યું ને, દીકરાએ જ્યારે વાંચવીની આંખો બીજી થઈ ગઈ અને કહ્યું કે મારે ધન નથી જોઈતું, મારે અનુભવ જોઈએ છે. અને જ્યારે અનુભવ સ્વીકાર કર્યો 5 જ વર્ષમાં એ પિતા કરતા પણ વધારે ધનિક થઈ ગયો. સદવિચાર જીવનમાં સફળતાનું પ્રમાણ હોય છે. તમારો સદવ્યવહાર એ તમારી સફળતાનું પ્રમાણ હોય છે. કેવલ બેંકનું બેલેન્સ જ સફળતા નથી. તમને જોઈને સામેવાળાને હરખ થાય છે કે નહીં, એ તમારી સફળતા. તમને સામે આવતો જોઈ કોઈ મોં મરોડીને નીકળી જાય એ તમારી હાર, અને તમને જોઈને કોઈ સામે ભેટવા આવે એ તમારા જીવનની સફળતા છે. એટલે વિચારજો, તમે સફળ થયા પછી દુશ્મનો વધ્યા કે દોસ્તોને વધારે છે? જો દુશ્મનો વધ્યા હોય, નજીકના લોકો દૂર થઈ ગયા હોય, સ્વજનો તમારું મોં મરોડીને જતા રહેતા હોય, તો માનજો સફળ નથી થયા. અને સફળ થયા તમે ત્યારે માનજો ત્યારે નજીકના લોકો પણ તમારું આદર કરતા હોય. જો દૂરના લોકો પાસે વખાણો કરાવવા સહેલા છે, પણ નજીકના લોકો જ્યારે તમારી પ્રશંસા કરે ત્યારે માનજો કે તમે સફળ થયા. અઘરું એ જ છે. તમારા બાળકો, તમારા પત્ની, તમારા પતિ, તમારા ભાઈ, પિતા, ભાઈ, આટલા આ નજીકના લોકો જોડે આપણે હંમેશા હારી જતા હોઈએ છીએ. ત્યાં સફળ નથી થઈ શકતા. મોટા મોટા મહાન વ્યક્તિઓ પણ સફળ નથી થઈ શક્યા. આખી દુનિયામાં મોટા મોટા સંગઠનો ઉભા કરનારા એ સમાજ સેવકો પણ ઘરના 5 લોકોને ભેગા નથી રાખી શક્યા. सबक मोहब्बत का जो दे रहे दुनिया को, वो ईद अपने सगे भाई से नहीं मिलते. लोग हर मोड़ पर रुक रुक कर पलटते क्यों हैं? जो इतना डरते हैं तो घर से निकलते क्यों हैं? तो આ દુનિયામાં સંગઠનો ઉભા કરનારા લોકો ઘરના 5 ને ભેગા રાખી શકે. બધે ભગવાન છે એવા ઉપદેશ આપનારા ભક્તો પણ પત્નીમાં ભગવાન નથી જોઈ શક્યા, દીકરાઓમાં ભગવાન ન જોઈ શક્યા, સ્વજનોમાં ભગવાન ન જોઈ શક્યા. વિચાર તો કરો, કેવી કરુણા સમાજ. બધે કણકણમાં ઈશ્વર છે, મોટી મોટી વાતો કરનારા લોકો નાના નાના ધર્મોને જીવી ન શક્યા. અઘરું આ નાનું નાનું પામવું જ છે. જીવન આ નાની નાની વસ્તુઓને જીતવાનું નામ જ છે. બહુ મોટું કરી ઘણીવાર માણસ અસફળ રહી જતો હોય છે, કારણ કે જીવનની નાની નાની સુંદર ક્ષણોને ગુમાવી બેસતો હોય છે. આ નાના નાના અંગત લોકોના પ્રેમથી ચૂકી જતો હોય છે. હવા અને હૂંફ, આ 2 જ વસ્તુ માણસને જીવાડતી હોય. તમે શેના ભરોસે જીવો છો? બતાવો. ભોજનને કારણે જીવી રહ્યા છો, દવાને કારણે જીવી રહ્યા છો, હવાને કારણે જીવી રહ્યા છો, ધનને કારણે જીવી રહ્યા છો, સ્વજનોને કારણે જીવી રહ્યા છો? તમારા જીવનનો આધાર શું? કયા બેઝ ઉપર તમારું જીવન ટકી રહ્યું છે? યા તમને શેના ઉપર લાગે કે આ વસ્તુ જો મારા જીવનમાંથી ચૂકી ગયો યા જતી રહી તો હું જીવી નહીં શકું? એવી કઈ વસ્તુ?
એક છોકરાએ કહ્યું ભાઈ મને તો $10 મિલિયન મળી જાય એટલે બસ પતી, મારે બીજું કંઈ ન જોઈએ. મેં કીધું ઠીક છે, $10 મિલિયન મળી જાય પણ તારી તબિયત સાવ બગડી જાય તો ચાલે? ના ના, હેલ્થ તો જોઈએ. તો એક વસ્તુ વધી, હેલ્થ જોઈએ. બસ $10 મિલિયન ને હેલ્થ મળી જાય પછી મને ચલ તને બંને મળી ગયું પણ ઘરમાં યા ગામમાં તારી કોઈ ઇજ્જત જ કરતું નથી તો ચાલે? ના ના, ઇજ્જત તો જોઈએ, યશ તો જોઈએ. એમ કરતા કરતા એટલું લાંબુ લિસ્ટ થયું કે જે એમ કહેતો કે $10 મિલિયન મળે એટલે પતી ગયું. માણસ કોઈ એક વસ્તુથી જીવી નથી શકતો, એને બધું જ થોડું થોડું જોઈતું હોય છે. એ હૂંફથી જીવતો હોય છે. તો એ હૂંફ ન મળે માણસ તો એ કઠોર થઈ જાય, સુકાઈ જાય માણસ. સારા વિચારો તો જેની પાસે પણ મળે ને લઈ લેવા. એવું નહીં કેવું કે તું નાનો ને મને કોણ કહેનાર. જીવનમાં પ્રેરણા જેની પાસેથી પણ મળતી હોય લઈ લેવી, જ્યાંથી પણ મળે. મારી સાથે પણ એક વાર જો એવું ના કે અમે જ તમને શીખવાડે, અમે વૈષ્ણવ પાસે ઘણું શીખતા હોઈએ. ઘણા હોય, ઘણાની તત્પરતા સેવા કરવાની, ઘણાની કુશળતા, ઘણાની સંચાલન કરવાની, આ બધી પ્રેરણા અમને પણ જે મળતી હોય વૈષ્ણવ પાસેથી મળતી હોય. કેવી કેવી સુંદર સુંદર કળાઓ, કેટલી આવડતો, કેટલી હોશિયારીઓ સમાજમાં હોય. લેવાની દ્રષ્ટિ આપણને જોઈએ. હું એકવાર ટ્રેનમાં જતો હતો ને અમારી સાથે એક છોકરો, અને જતા હતા તો પેલો જલનો કુંજો હોય પેલો સાથે, હવે ખ્યાલ ન રહ્યો, એ મૂકવા ગયો ને એના હાથે ઢોળાયો બારી પાસે જે બેસેલો એના માથા ઉપર, અને આખો પલળી ગયો. અને પેલો ગભરાયો છોકરો, મેં કીધું હવે વળશે તને. અને પેલો કહ્યું કે સોરી સોરી સોરી. તો પેલા વ્યક્તિ બહુ સારી વાત કરી કે પાણી પડે ને તો માણસ ઠંડો થાય, ગરમ ન થાય કોઈ વસ્તુ. પાણી પડવાથી કોઈ વસ્તુ ઠંડી થઈ જાય, ગરમ ના થઈ જાય. તો થઈ ગયું. અને પછી જોયું તો મારા બહુ પરિચિત વૈષ્ણવ હતા, અને મને ત્યારે પ્રેરણા મળી, સંજોગો ભલે બદલાય, આપણે આપણો સ્વભાવ નહીં બદલવો જોઈએ. પરિસ્થિતિ બદલાય તો ઘણીવાર વિપરીતતા પણ થાય, પણ એને અનુકૂળ રીતે અર્થઘટન કરી મનને આનંદમાં રાખી શકાય છે. તો આપણા અર્થઘટન કઈ રીતે છે ઘટનાઓના, જીવનમાં રોજબરોજ બનતી ઘટનાઓના અર્થઘટન આપણે કઈ રીતે કરીએ છીએ? કોઈની ગાડી છે જ અથડાઈ અને પણ દુઃખી થઈ જાય, મારી કાર અથડાઈ ગઈ, અને વૈષ્ણવ વિચાર કે જો ઠાકોરજીએ સોઈનો તલવારનો ઘા સોઈથી ટાળી બચાવી લીધો, થોડુંક વાગ્યું ને બચી ગયો આ છોકરો. નહીં તો